ઉત્તરાયણ નિમિત્તે ધાબા પરથી રાજકીય પેચ દાવપેચ જોવા મળી રહ્યા છે। વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટના વિપક્ષ પર પ્રહાર। ભાજપ અને પીએમ મોદીનો પતંગ ટોપ પર રહેશે। ચૂંટણીમાં ઘમંડિયા ગઠબંધનનો પેચ કાપીશું તેવું તેમણે જણાવ્યું। તેમણે કહ્યું, અબકી બાર 400 કે પારનું મિશન છે। લોકસભાની ચૂંટણી છે અને ભારતીય જનતા પાર્ટી અને મોદી સાહેબનો પતંગ હંમેશા ટોપ પર ઉડવાનો જ છે। ચોક્કસ અમે પેચ કાપશું જ કાપશું। ઘમંડિયા અને કોંગ્રેસ પાર્ટીના પેચ કાપીને ટોપ ઉપર મોદી સાહેબ અને ભારતીય જનતા પાર્ટીનો પતંગ ચગી 400 કે પાર ભારતીય જનતા પાર્ટીનું લોકસભામાં કમળ જીતીને જવાનું છે।